આ છે મહાકાળી માતાજીનું નવું અને ઐતિહાસિક મંદિર. માતાજીનો સિંહ તમે જુઓ કે કેટલું સરસ મજાનું કાર્ય કરવામાં આવ્યું છે. ધુમ્મસ એટલી બધી છે, વાદળો એટલા બધા છે કે મંદિર માંડ માંડ દેખાય છે. દોસ્તો, આજનો દિવસ મારા માટે ખાસ છે કારણ કે આજે હું આવી ગયો છું પાવાગઢના નવા બનેલા મંદિરના દર્શને. ધ્વજા લહેરાઈ રહી છે. અંદાજે 500 વર્ષ બાદ આ મંદિર પર ધ્વજા લહેરાઈ છે. તો આજે હું દર્શન કરીશ અને તમને પણ કરાવીશ પાવાગઢના નવા મંદિરના. તો આ વિડીયોની શરૂઆત પણ આપણે એકડે એકથી કરશું કે કેવી રીતે હું પાવાગઢ પહોંચ્યો. આ સફરને જોયા બાદ તમને જાણે એવું લાગશે કે તમે ખુદ પાવાગઢ જઈને આવ્યા છો અને માતાજીના દર્શન કરીને આવ્યા છો એવો અહેસાસ તમને થશે. તો દોસ્તો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાવાગઢ ગામમાં. હવે આપણે 3 તબક્કામાં માતાજીના મંદિર સુધી પહોંચીશું. પહેલો તબક્કો છે માછી ગામ સુધીનો, ત્યારબાદ ત્યાંથી આપણે જઈશું રોપવેમાં અને રોપવે બાદ પણ કેટલાક પગથિયા આપણે ચડવા પડશે. તો 3 પગથિયામાં આપણે પહોંચીશું. પાવાગઢ પર્વત ચડવા માટેનો પહેલો તબક્કો અહીંયાથી સ્ટાર્ટ થશે. આ છે પાવાગઢ તરફ જવાનો રસ્તો, મેઇન ગેટ. અહીંયાથી આપણે જઈશું માછી ગામ, જે થોડા ઢાળ ઉપર છે. અહીંયાથી અંદાજે 4 થી 5 કિલોમીટર છે અને 15-20 મિનિટ જેવો સમય થાય છે. અહીંયા તમે તમારું વાહન લઈને પણ જઈ શકો છો અને અહીંયા કેટલીક જીપ પણ જાય છે ઉપર સુધી, જે તમારા એક વ્યક્તિના 20-20 રૂપિયા લઈ અને તમને ઉપર સુધી પહોંચાડશે. દોસ્તો, માની લો કે તમે ચાલીને પાવાગઢ જવાના હોય, મતલબ કે પગેથી ચડવાના હોય, તો વચ્ચે વચ્ચે આવા વિસ્તારમાં પણ આવશે કે જ્યાં તમે આરામ કરી શકો છો, જમી શકો છો અને ફરીથી પોતાની યાત્રા આગળ ધપાવી શકો છો. તો આવી જ એક સરસ મજાની જગ્યા છે વચ્ચે, જેનું નામ છે સૂર્યચંદનમણી વિસામો અને સાથે છે અન્નક્ષેત્ર. અને સારી વાત એ છે કે અહીંયા તમને વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે અને 24 કલાક અહીંયા ચાલુ જ હોય છે. સ્વયંસેવકો જે છે તે પ્રસાદી આવે છે. વિનામૂલ્યે જ હોય છે ને? વિનામૂલ્યે જ હોય છે ને? વિનામૂલ્યે જ હોય છે. અને દાળ ભાત તમને આપવામાં આવે છે. અલગ અલગ આખો દિવસ હોય કે સવારથી સાંજ સુધી? સવારથી સાંજ સુધી. કેટલા વાગ્યાથી શરૂ થાય? સવારે નાસ્તો હોય, પછી 11 વાગ્યા જમવાનું ચાલુ થાય, તે સાંજ સુધી ચાલે. સાંજે કે 7, 7:30, 7-8 જ્યાર સુધી રાંધેલું ચાલે ત્યાં સુધી ચાલી અને અલગ અલગ વસ્તુ હોય. અલગ અલગ હોય. બરાબર. ખીચડી કઢી હોય, દાળ ભાત. સુવાની વ્યવસ્થા છે, ખાલી આરામ કરવાની? આરામ કરવાની હોય. આરામ કરીને પછી આગળ લોકો જતા હોય. બરાબર. તો દોસ્તો, આ પણ એક સારી જગ્યા છે. જો તમે ચાલીને જવાના હોય, તમારી કોઈ માનતા હોય, તો આ વચ્ચે એક વિસામો છે કે જ્યાં થોડો સમય તમે આરામ કરી શકો છો અને જમી નાસ્તો કરવો હોય તો એ હાથ પગ થોડું ધોઈ અને ફ્રેશ થઈને ફરીથી આગળ વધી શકો છો. દોસ્તો, આપણે અડધે પહોંચી ગયા છીએ અને વચ્ચે એક જગ્યાએ સેલ્ફી પોઈન્ટ જેવું બનાવ્યું છે કે જ્યાં લોકો ફોટો ખેંચી શકે છે. આમ તો પાવાગઢ આવવા માટે કોઈ ચોક્કસ સમય નથી. તમે કોઈ પણ ઋતુમાં આવી શકો છો, પરંતુ જો તમે ચોમાસામાં આવશો તો તમને વધારે મજા આવશે કારણ કે જે પહાડો પર જે વૃક્ષો છે એકદમ લીલાછમ થઈ ગયા હોય છે. પાછળ તમે જુઓ કે એક મોટી ખીણ છે અને આખું લીલોતરી છવાઈ ગઈ છે, લીલી ચાદર છવાઈ ગઈ છે. બધા વૃક્ષો હરિયાભર્યા થઈ ગયા છે. તો આ એક મજા છે ચોમાસામાં ફરવાની. કદાચ એટલા માટે લોકો અહીંયા આવીને જુઓ તમે ફોટો ખેંચાવે છે. જ્યારે વરસાદ ચાલુ હોય છે ત્યારે સામાન્ય જે તમે દેખાય છે જગ્યાઓ, ત્યાંથી મોટા મોટા ધોધ પડતા હોય છે. પાણીના ઉપરથી જે વરસાદ આવે છે તે ધોધ પડે છે અને ત્યારે રમણીય વાતાવરણ હોય છે. ઉપર વાદળો દેખાઈ રહ્યા છે. અહીંયા હું જ્યાં ઊભો છું ત્યાં વરસાદ નથી. કદાચ બની શકે ઉપર ગયા પછી વરસાદ આવે. તો દોસ્તો, પહેલો તબક્કો આપણે પૂર્ણ કરી લીધો છે. માછી ગામ આવી ગયા છીએ. વાહન પાર્ક થઈ ગયું છે. 2 વ્હીલરના છે 20 રૂપિયા પાર્કિંગના, જ્યારે 4 વ્હીલરના છે 100 રૂપિયા. દોસ્તો, આ છે માછી ગામનો બેઝ પોઈન્ટ. પહેલાં આવી એક પણ જગ્યા ન હતી, કાચા રસ્તાઓ હતા. તમે જુઓ કે અત્યારે તો લોકો નાસ્તો કરે છે બેસીને, પણ પહેલાં અહીંયા જ્યારે વરસાદ આવે તો એટલો કાદવ થતો હતો. પણ આ તમામ વિકાસ કાર્યો હાલમાં જ કરવામાં આવ્યા છે. પાવાગઢમાં કેટલાક ગેસ્ટ હાઉસ પણ છે કે જ્યાં તમે રોકાઈ શકો છો. અહીંયા માછી ગામ પર મને એક ગેસ્ટ હાઉસ દેખાઈ રહ્યો છે જેનું નામ છે ગોપાલ અને ભાડું 300 રૂપિયાથી લઈ અને 500-700 સુધી હશે. સાદા રૂમ છે, વધારે સુવિધાઓ નહીં હોય, પણ મોટાભાગના લોકો અહીંયા રોકાતા નથી. કદાચ ઇન કેસ તમારે રોકાવાનું થાય તો 2-3 ગેસ્ટ હાઉસ છે, એનું ધ્યાનમાં તમે રાખી શકો છો. બાકી સરસ મજાના વિકાસ કાર્યો
ચાલી રહ્યા છે હાલમાં. ક્યારની ભૂખ લાગી હતી. મંદિર લીધા છે આપણે સમોસા અને ચા. ચાના છે 10 રૂપિયા, જ્યારે સમોસાના છે 30 રૂપિયા. 2 સમોસા આવશે. અને આ માછી ગામમાં છે આ જગ્યા. 2-3 રેસ્ટોરન્ટ નક્કી સારા સાથે સાથે એમાંથી સારી લાગી ત્યાં આપણે આવી ગયા છે. તો અહીંયા લાઇનમાં નાસ્તાની દુકાન છે. અમે અંબિકા ભોજનાલય છે ત્યાં આપણે સમોસા અને ચાનો નાસ્તો કર્યો. સમોસા આખા ઠંડા હતા, ચા પણ ઠંડી હતી. સામાન્ય રીતે પાવાગઢમાં તમને આવું જમવાનું મળશે, એટલે અહીંયા જમવાનું ટાળજો. મારો 2-3 વખતનો અનુભવ છે. આ વખતે પણ એવો જ અનુભવ થયો. હવે દોસ્તો, પાવાગઢના પર્વત ચડવા માટે 2 ઓપ્શન છે. એક તો છે સામે રોપવેનો અને એક તો છે અહીંયા પગથિયા ચડીને. 1800 પગથિયા છે અને 45 મિનિટથી 1 કલાકનો સમય લાગશે, જ્યારે રોપવેમાં લાગશે માત્ર 5 કે 7 મિનિટ. અહીંયાથી આપણે લેવાની છે રોપવેની ટિકિટ. એક વ્યક્તિની ટિકિટ છે 159. આમાં તમારે ઉપર ચડવાનું અને પાછું આવવાનું રિટર્ન ટિકિટ છે. આ છે રોપવેમાં બેસવા માટેની ભીડ. અત્યારે સાંજના 4 વાગ્યા છે, છતાં પણ ભીડ ઓછી થતી નથી. તો લગભગ 15 થી 20 મિનિટ જેટલો સમય લાઇનમાં ઊભા રહ્યા બાદ આપણો વારો આવી ગયો છે. આપણે રોપવેમાં બેસી ગયા છીએ અને 5 જ મિનિટની રોપવેની આ સફર હશે. ત્યારબાદ શું થાય છે તે આગળ આપણે જોઈશું. બીજો તબક્કો પણ પૂર્ણ થયો. અહીંયા આપણી રોપવેની રાઈડ પૂરી, પરંતુ હજુ મંજિલ મળી નથી. હજુ આપણે જવાનું છે ચાલીને અને થોડા પગથિયા ચડીને. આ તમે જુઓ, રોપવેમાં બેસવા માટેની લાઈન છે, રિટર્નની લાઈન છે. બની શકે મને પણ આટલી જ ગળદી જોવા મળે રિટર્નમાં. ખૂબ જ ગળદી છે અત્યારે. અને 170 રૂપિયા દેવા છતાં તમારે લાઈનમાં ઊભું રહેવું પડશે, કારણ કે નવું મંદિર બન્યા બાદ મોટી સંખ્યામાં લોકો આવે છે માતાજીના દર્શન કરવા માટે. લાઈન ચાલુ જ છે, જુઓ તમે. મને લાગે છે કે વારો આવતા ઓછામાં ઓછા અડધીથી પોણી કલાક થતી હશે. તો રોપવેમાંથી ઉતર્યા બાદ એક નાની બજાર આવે છે. નાની નથી, આમ તો ઘણી બધી મોટી છે. અને બજારમાં પ્રસાદીથી લઈ અને બાળકોના રમકડા, ઘણી બધી વસ્તુઓ મળી જશે. તમને આ ધુમ્મસ જેવું વાતાવરણ દેખાતું હશે. વાસ્તવમાં આ ધુમ્મસ નથી, પરંતુ વાદળો છે. આપણે ખૂબ જ ઊંચાઈ પર છીએ, જેથી વાદળો અડી ગયા છે અને ગમે ત્યારે વરસાદ આવે એવી પણ શક્યતા છે. આ બંને તરફની દુકાનો જોઈ લો. મોટાભાગે આરતીનો સામાન છે. માતાજીની ચૂંદડી, નારિયેલ, પ્રસાદી, આ મંદિરમાં રાખવાની અલગ અલગ વસ્તુઓ. બંને સાઈડમાં આવા સ્ટોલ છે. તો અહીંયાથી આપણે ઓરિજિનલ જે પગથિયા છે તે ચડવાના છે માતાજીના. અગાઉ જે આ છાપરા દેખાય છે તે જૂના પગથિયા હતા, પરંતુ હવે આ નવા પગથિયા બનાવવામાં આવ્યા છે. ઘણો બધો સ્પેસ છે પગથિયામાં. આ ઇન એટલે કે ચડવા માટે છે અને આ ઉતરવા માટે છે. એટલે ભીડ થવાની શક્યતા ખૂબ ઓછી હોય છે. છતાં શનિ રવિ અને તહેવારોમાં અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી. અહીંયા સૂચના લખવામાં આવી છે કે યાત્રાળુ ભાઈ બહેનોને વિનંતી છે કે પગથિયા પર પાન, પડીકી, ગુટકા ખાઈને થૂકવું નહીં અને ગંદકી કરવી નહીં. કેટલી ખરાબ વાત કહેવાય કે તંત્રએ સૂચના લખવી પડે. જ્યારે તમે એક પાવનકારી જગ્યાએ જઈ રહ્યા છો ત્યારે કમસે કમ તમારે સ્વચ્છતા રાખવી જોઈએ. પણ લોકો નથી માનતા. એ ખરેખર ખરાબ બાબત કહેવાય. તો મારી તમને વિનંતી છે કે જ્યારે પણ પાવાગઢ આવો ત્યારે પ્લીઝ ગંદકી બિલકુલ ના કરતા. ચડવામાં એટલી બધી ભીડ નથી, પરંતુ ઉતારવામાં થોડી ભીડ લાગી રહી છે. એનું કારણ કદાચ સાંજ થવા જઈ રહી છે તે હોઈ શકે. એવું નથી કે પગથિયા ચડવા ઇઝી છે, પરંતુ માતાજીનું નામ લેતા લેતા તમે ચડશો તો તમને થાક ઓછો લાગશે અને મજા પણ આવશે. પાવાગઢની એક આજ સૌથી મોટી ખાસિયત છે. અને વાતાવરણ તો તમે જુઓ જ છો, વાદળો, ધુમ્મસ અને બસ વરસાદની રાહ. સો ફાઇનલી ઇંતજારની ઘડીઓ ખતમ થઈ છે અને આપણે હવે બસ પર્વતની ટોચ પર પહોંચવાના છીએ. બસ થોડા પગથિયા છે, 20-25 જેટલા.
ચાલો ફટાફટ આ પગથિયા પણ પૂરા કરીએ. અને ફાઇનલી આપણે આવી ગયા છીએ નવા મંદિરે. આ છે મંદિરનો ગેટ. ધરમૂળથી પરિવર્તન કરવામાં આવ્યું છે. મારો અવાજ પણ તમને કદાચ નહીં સંભળાય એટલો પવન છે. આ તમામ નવું બાંધકામ છે. આ આખું બિલ્ડિંગ જ નવું બનાવવામાં આવ્યું છે. પહેલાં જૂનું બિલ્ડિંગ હતું એકદમ જર્જરિત. અહીંયા ઘણી બધી સુવિધા ધરાવતા ભવનનું નિર્માણ થયું છે. હું થોડો થાકી ગયો છું, શ્વાસ ચડી ગયો છે, એટલે મારો અવાજ જો બરાબર તમને ના સંભળાતો હોય તો માફ કરજો. તો આખી આ બિલ્ડિંગ એક આવી છે અને મંદિર છે આ બિલ્ડિંગની ઉપરની સાઈડમાં. અને નીચે છે આ હવે ધીમે ધીમે વાદળો વિખેરાઈ રહ્યા છે, એટલે નીચેનું દૃશ્ય તમને દેખાતું હશે. આ બાજુ હજુ વાદળો છે, આ બાજુ નથી. પવનની જે ગતિ છે તે પ્રતિ કલાક 40થી 50 કિલોમીટરની હશે. એટલો ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે કે મારો અવાજ રેકોર્ડ થવાની સંભાવના ખૂબ ઓછી છે. જો સંભળાતું હોય તો સારી વાત છે, પણ ઠંડો પવન છે અને મજા આવી રહી છે. અહીંયા મૂકવામાં આવી છે તકતી કે પ્રધાનમંત્રી મોદીએ જે નવીન સ્વર્ણ શિખર છે તેનું ઐતિહાસિક ધ્વજારોહણ કર્યું હતું. તારીખ હતી 18/6/2022. આ તારીખ ઇતિહાસમાં નોંધાઈ ગઈ છે. દોસ્તો, આ છે મહાકાળી માતાજીનું નવું અને ઐતિહાસિક મંદિર. માતાજીનો સિંહ ખરેખર દોસ્તો તમે નહીં માનો, પરંતુ એક ગર્વની લાગણી થાય છે. જાણે ભારત કોઈ યુદ્ધ જીતી ગયું હોય એવો અહેસાસ થાય છે. આ આપણી આસ્થાનું કેન્દ્ર છે, જે વર્ષો સુધી ધ્વજા વિહોણું હતું, જેને ફરીથી ધ્વજા લહેરાતું કરી દેવામાં આવ્યું છે. મંદિરને એક નવું મંદિર, ઐતિહાસિક મંદિર. ખૂબ જ દરેક ભારતીય અને દરેક હિન્દુને એક દિલમાં મનમાં એક લાગણી થાય, એક ઉમળકો આવે તેવી આ ક્ષણ છે. હું મારા શબ્દો બયાન નથી કરી શકતો દોસ્તો. ઉપર તમે જુઓ કેટલા વર્ષોથી, અંદાજે 500 વર્ષથી દરેક હિન્દુ આ દિવસની રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે પાવાગઢ મંદિર પર ધ્વજા લહેરાય. એક ક્ષણ આવી ગઈ છે. તમે પણ દર્શન કરી લો માતાજીના નવા મંદિરના. દોસ્તો, એવું કહેવાય છે કે આજથી 500 વર્ષ પહેલાં આ મંદિરને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું હતું મુસ્લિમ આક્રમણખોરો દ્વારા, અને ત્યારથી આ મંદિર પર ધ્વજા લહેરાતી ન હતી. કારણ કે હિન્દુ માન્યતા અનુસાર જે મંદિરનું શિખર ના હોય તે મંદિરમાં ધ્વજા ના ચડાવી શકાય. પરંતુ 500 વર્ષ બાદ આખું મંદિર નવું બનાવવામાં આવ્યું અને હવે ત્યાં ધ્વજારોપણ થયું છે. તમને કદાચ નહીં ખબર હોય, જો તમે અત્યાર સુધી પાવાગઢ આવ્યા હશો, તો કે મંદિર પર પહેલાં ધ્વજા ન હતી, 500 વર્ષથી ન હતી, પરંતુ હવે ધ્વજા લહેરાઈ રહી છે. માતાજીની હિન્દુ ધર્મની આસ્થાની આ ધજા છે, ધર્મની ધજા છે. દોસ્તો, આ છે આખું પરિસર મહાકાળી માતાજીનું પાવાગઢ પર્વત પર. જો કેટલી બધી જગ્યાઓ છે, એક સાથે 2-3 હજાર લોકો પણ હોય જો નવરાત્રિ દરમિયાન, તો પણ તેઓ આસાનીથી ઊભા રહી શકે તેટલી જગ્યા છે. અને આ મંદિર છે, તમે જુઓ કે કેટલું સરસ મજાનું કાર્ય કરવામાં આવ્યું છે. નવું મંદિર, નવું સ્ટ્રક્ચર અને એક નવો યુગ. આ મંદિરની કોતરણીને આપણે નજીકથી પણ જોઈ લઈએ. સરસ મજાની કોતરણી કરવામાં આવી છે. 3-4 વર્ષથી કામકાજ ચાલુ હતું અને કામકાજ હાલમાં પૂર્ણ થયું છે. કરોડોનો ખર્ચ અને અનેક લોકોની દિવસ રાતની મહેનત બાદ આપણું આ મંદિર તૈયાર થયું છે. તો હવે આપણે મંદિરની અંદર જઈશું અને માતાજીના દર્શન કરીશું. તો દોસ્તો, આ છે સાક્ષાત પાવાગઢમાં બિરાજમાન મા મહાકાળી. તમે પણ દર્શન કરી લો. દોસ્તો, હું મંદિરની અંદર છું અને શું બોલવું તે મને ખબર નથી પડતી. એટલો હું આનંદિત છું, ખુશમાં છું. ખૂબ આનંદ થઈ રહ્યો છે. આખું મંદિર કંઈક આ મુજબનું છે દોસ્તો.
અને મારી તમને વિનંતી છે કે પરિવાર સાથે મિત્રો સાથે સમય કાઢીને આ મંદિરના દર્શન કરવા માટે ચોક્કસ આવો. એક નવું મંદિર બની ગયું છે, આખું માળખું નવું બનાવવામાં આવ્યું છે અને માતાજી ખરેખર આપણે સૌ કોઈને આ જે પેઢી છે, હાલની પેઢી, એમને આશીર્વાદ આપતા હશે. કારણ કે 500 વર્ષથી અનેક પેઢીઓ જતી રહી, પરંતુ આ દિવસો તેઓ ના જોઈ શક્યા અને આપણી કિસ્મતમાં આ દિવસ લખ્યો હતો. તો આપણે ખુશકિસ્મત છીએ અને તમે પણ સહભાગી બનવા માટે અહીંયા ચોક્કસ આવો. ધુમ્મસ એટલી બધી છે, વાદળો એટલા બધા છે કે મંદિર માંડ માંડ દેખાય છે અને લોકો પણ નજીકના જે ઊભા છે દેખાય છે. બાકી માતાજીને જાણે અભિષેક કરી રહ્યો હોય વાદળો, પાણીનો અભિષેક. વરસાદ પણ ધીમે ધીમે ચાલી રહ્યો છે, છાંટા પડી રહ્યા છે. માતાજીની પ્રસાદીનું કાઉન્ટર પણ છે અહીંયા તમે 50 રૂપિયા આપીને માતાજીનો પ્રસાદ લઈ શકો છો. ખૂબ જ ભાવથી લોકો લઈ જતા હોય છે પોતાના ઘરે. તો આ મંદિરનો પાછળનો ભાગ અને ત્યાં જ આ કાઉન્ટર આવેલું છે. તો દોસ્તો, મને આશા છે કે પાવાગઢના નવા મંદિરનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં. અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફેસબુક પર જોઈ રહ્યા હોય તો મારા પેજને ફોલો અને લાઇક કરો. જય જય ગરીબ ગુજરાત, જય હિન્દ, જય માતાજી.